આવી છે, પરંતુ આટલી દારૂની બોટલો કઈ રીતે ત્યાં પહોંચી અને કઈ રીતે આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈ અને પોલીસે હવે તપાસ હાથ ધરી છે। કેટલા સમયથી આ પાર્ટીનું આયોજન થઈ રહ્યું હતું, આટલી દારૂની બોટલો જે છે તે પરમિટની છે અથવા તો બુટલેગરો દ્વારા લાવવામાં આવી છે, તેને લઈને પણ પોલીસ તપાસ હાથ ધરશે। તો હાલ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। તો સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। જી દર્શલ, જે રીતે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, આપ તે વ્યક્તિના નિવાસ સ્થાનથી જોડાયા છો, શું અંદરથી કંઈ મળી આવ્યું છે? તપાસ હાથ ધરવામાં આવી છે, તો શું છે વધુ વિગત? બંસી, જે પ્રકારે સાણંદમાં આ દારૂની મહેફિલ ઝડપાઈ, સાણંદની અંદર આ સૌથી મોટી આ દારૂની મહેફિલ કહી શકાય છે કે જે પકડાઈ છે। બાતમી આધારે પોલીસે કાર્યવાહી કરી છે કે જ્યાં આ જે રિસોર્ટ હતું, જે ગ્લેડ રિસોર્ટ જે નાની દેવતી ગામ પાસે આવેલું છે, ત્યાં પોલીસે આ બાતમી આધારે રેડ કરી અને 100 જેટલા લોકોને અહીંયા ઝડપવામાં આવ્યા જે પાર્ટી કરી રહ્યા હતા। બર્થડે પાર્ટીનું આયોજન હતું। જે આયોજક જે છે તે પ્રતિક સાંધી હોવાનું સામે આવ્યું છે। તેનું સરનામું જે ફરિયાદની અંદર ઉલ્લેખ છે તે શિવરણની ડીમાર્ટ પાછળનું આ મેફેર ટાવર, આ મેફેર એપાર્ટમેન્ટ ત્યાંનો ઉલ્લેખ છે, જ્યાં A81 નંબરનું આ મકાન છે। અહીંયા હું પહોંચ્યો, અંદર જવાની મનાઈ છે, પરંતુ જે પ્રકારની માહિતી મને અહીંયાથી મળી છે તે પ્રકારે આ મકાનની અંદર એક મહિલા અને એક વ્યક્તિ જે આ પ્રતિક સાંધીનો ભત્રીજો છે તે અહીંયા રહે છે। તેણે ઉલ્લેખ કર્યો છે કે પ્રતિક સાંધી અહીંયા નથી રહેતા, છેલ્લા 3-1 વર્ષથી તે અન્ય જગ્યા ઉપર રહે છે। એટલે કે જો આ બાબત સાચી હોય તો ક્યાંક પોલીસને આ પ્રતિક સાંધી આ સરનામું લખાવીને ગેરમાર્ગે દોરી રહ્યો છે, અને જો પ્રતિક સાંધી અહીંયા રહી રહ્યો છે તો પરિવાર ક્યાંક સામે ન આવે તેના માટે આ વાત જે છે તે છુપાવવામાં આવી રહી છે અને ખોટું કહેવામાં આવ્યું છે। એટલે આ બે બાબત છે જેની તપાસ થવી જરૂરી છે। અને જે પ્રકારે આ પ્રતિક સાંધીની વાત છે, આ જે મકાનની વાત છે, આ જે એપાર્ટમેન્ટની વાત છે, અહીંયા 1.5 કરોડનું આ મકાન છે એના ઉપરની કિંમતનું, એના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે એ કેવા પ્રકારની લાઈફસ્ટાઈલ જીવતો હશે। અને રિયલ એસ્ટેટ સાથે આ વ્યક્તિ જ્યારે સંકળાયેલો હોય, આટલી કિંમતનું મકાન હોય, ત્યારે સ્વાભાવિક છે કે એની લાઈફસ્ટાઈલ એ પ્રકારની હોય અને માટે જ આ પ્રકારે એના સંપર્કો પણ હોય, એવી વ્યક્તિ સાથે એ સંકળાયેલો પણ હોય અને માટે આ પ્રકારે એને પાર્ટીનું આ રિસોર્ટમાં આયોજન કર્યું। પણ પોલીસને આ બાતમી મળી અને એ બાદની આ કાર્યવાહી અને સાથે સાથે બંસી જે પ્રકારની આ ઘટના બની છે, ક્યાંક આ મામલાને દબાવવાની, ક્યાંક આ મામલાને છુપાવવાનો આ પ્રયાસ પણ જે છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે એ તટસ્થ કામગીરી કરી છે અને આ દારૂની મહેફિલ ઝડપી પાડીને જે 100 જેટલા લોકો પકડાયા તેમાંથી જ્યારે બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી તો 13 પુરુષ અને 26 મહિલા નશામાં જે મળી આવ્યા છે અને તેમાં પ્રતિક સાંધી જે છે તેનો પણ સમાવેશ થાય છે। હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ પ્રતિક સાંધી એ દારૂની બોટલો જે ત્યાંથી મળી આવી છે, જે લોકોએ ઉપયોગ કરી છે, તે ક્યાંથી લાવ્યો છે અને ક્યારથી આ આયોજનનું પ્લાનિંગ જે છે તે ચાલતું હતું અને આ સરનામા બાબતની તપાસ પણ થવી જરૂરી છે। જી દર્શલ, આપ જોડાયેલા રહેશો। પોલીસ સ્ટેશનથી સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેને લઈ કયા પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેના પરિવારજનો ત્યાં પહોંચ્યા છે કે કેમ? બિલકુલ બંસી, જે 13 જણા લોકો કે જેઓ પોલીસ સ્ટેશનમાં અત્યારે હાજર છે, જેમની અટકાયત કરવામાં આવી છે, એમની પૂછતાછ એક બાજુ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ જે લોકો કે જેમની અટકાયત થઈ છે એમના પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે, તેમની જામીન માટેની પ્રક્રિયા અત્યારે તેઓ કરી રહ્યા છે। દ્રશ્યો પણ હાલ આપ જોઈ રહ્યા છો, પરંતુ જો કે તેમને પૂછતાછ કરવામાં આવે તો તેઓ મીડિયા સમક્ષ કશું બોલવા માટે અત્યારે તૈયાર નથી, પરંતુ હાલ જે પરિવારજનો છે તેઓ જામીન કરાવવા માટે પહોંચ્યા છે અને જે બીજી તરફ જે પોલીસે કાર્યવાહી કરી છે, 13 જેટલા લોકો કે જેમાં જે પ્રતિક સાંઘી છે તે પણ હાજર છે, કારણ કે તેને પણ બ્રેથ એનાલાઇઝર જ્યારે કરવામાં આવ્યું ત્યારે તે પણ પોઝિટિવ આવ્યો, એટલે એની પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસની મુખ્ય પ્રાયોરિટીમાં અત્યારે કામગીરી એ છે કે તેઓ આ જે પ્રતિક છે એ ક્યાંથી આ બોટલો લાવ્યો હતો, હુક્કા ક્યાંથી લાવ્યો હતો અને કોને તેને આપી, તો એ જે પૂછતાછ છે, જે કાર્યવાહી છે તે અત્યારે પોલીસ કરી રહી છે। ત્યારે બીજી તરફ જે લોકોને અટકાયત કરવામાં આવ્યા છે એમના પરિવારજનો પણ પહોંચ્યા છે અને અત્યારે તેમની જામીન માટેની
અરજી તેઓ કરી રહ્યા છે. બંસી. જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે હાલ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે, આટલી દારૂની બોટલો, હુક્કા કઈ જગ્યાએથી લાવવામાં આવ્યા હતા તેને લઈ અને તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. તો બીજી તરફ પ્રતીક સાંઘી જે છે તેના એડ્રેસને લઈને પણ તે કદાચ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હોય તેવું ત્યાંથી જાણવા મળી રહ્યું છે. તો ગઈકાલે પણ સાણંદમાં એક દારૂની મહેફિલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સાણંદના કલહાર બ્લુ એન્ડ ગ્રીન વિલામાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં દારૂની મહેફિલ માણતા 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તો ગઈકાલે વધુ એક પાર્ટી માણતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓને પકડી પાડવામાં આવ્યા હતા, તેઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તો ગઈકાલે પણ આ ઘટના બની હતી. દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જે રીતે એક બાદ એક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે, પોલીસ દરોડા પાડી રહી છે. તો સાણંદના કલહાર બ્લુ એન્ડ ગ્રીન વિલામાં દરોડા પાડવામાં આવ્યા હતા.